રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે અને ભાજપના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં નામાંકન નોંધાવશે। થોડી જ વારમાં આ ચારેય ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે, નામાંકન નોંધાવશે, જેમાં રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસી પરમાર ફોર્મ ભરશે। સાથે સાથે જીતેન્દ્ર કંજારિયા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી પોતાનું નામાંકન નોંધાવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। 11મી જૂનના રોજ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે સંખ્યાબળના આધારે ચારેય ઉમેદવારો બિનહરીફ થશે। તો આપ જુઓ, આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ચારેય ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે સીએમ, ડેપ્યુટી સીએમ સાથે પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। મારા માટે આજે એક ગર્વની લાગણી છે। ખૂબ લાગણી સાથે હું કહી શકું કે મારા જેવા એક સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાને પાર્ટી આજે રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। એક સામાન્ય કાર્યકર્તાને આજે આવડી મોટી જવાબદારી આપી છે અને આ દેશના અન્ય કોઈ પાર્ટીમાં આ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય સ્થાન નથી મળતું। ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારની પાર્ટી નથી, પણ અમારા જેવા આવા અસંખ્ય કાર્યકર્તાઓની પાર્ટી છે। રાતને દિવસ પાર્ટી માટે કામ કરે છે, મા ભારતી માટે કામ કરે છે અને નિષ્ઠાપૂર્વક જે કામ કરે છે એને પાર્ટી યોગ્ય સમયે યોગ્ય જગ્યા આપે છે।